ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026 નિમિત્તે લાઈવ સ્ટેમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી શાળાના 400 વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન આધારિત રસપ્રદ રમકડાં બનાવવામાં આવ્યા હતા. વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિતના સંયોજનની નૂતન પરિભાષા એટલે સ્ટેમ વર્કશોપ એવું આ તબક્કે જણાવવામાં આવ્યું હતું. આ વર્કશોપ સાથે ITRA દ્વારા આયુર્વેદ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે, જેનો હેતુ વિદ્યાર્થીઓમાં ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ અંગે જાગૃતતા ફેલાવવાનો છે. એક સાયન્સ ફેરનું ઉદ્ઘાટન કરવાનો પ્રોગ્રામ હતો, જેમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ, આયુર્વેદ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ, ITRAના ડાયરેક્ટરશ્રી સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને નેશનલ સાયન્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં શાળાના વિદ્યાર્થીઓને સાયન્સ વિશે સમજ આપી અને એમને આગામી દિવસોમાં વધુ ને વધુ પ્રગતિ કરે એ મુજબની કાર્યવાહી कि जितने भी स्कूल्स हैं उनकी सहायता से एक एक्टिविटीज यहाँ मनाई जा रही है और उसमें अभूतपूर्व हमें प्रतिसाद मिल रहा है, जिसमें 3D शो बच्चों के लिए साइंस जो इनोवेशंस है वो बच्चों को तो पहुंचाने के लिए किया, तो जिसमें 2000 से अधिक बच्चों के लिए ये 3D शो की एक्टिविटी बनाई और अभी 3 दिन लगातार आज से स्टेम एक्टिविटी जो साइंस, इंजीनियरिंग, टेक्नोलॉजी, मैथमेटिक्स से रिलेटेड एक स्कूल के बच्चों को अवेयरनेस करना, वो भी एक्टिविटी की जाएगी।